તો દોસ્તો આજે હું તમને રૂબરૂ કરાવીશ ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરમાં આવેલા અજાયબી સમાન અને ઐતિહાસિક વિરાસત એવા ઝૂલતા મિનારાથી કે જેની અંદર આવતા વાઇબ્રેશનના એન્જિનિયરિંગને અંગ્રેજો પણ સુલઝાવી શક્યા ન હતા। તો ચાલો બન્યા રહેજો વિડીયોના અંત સુધી મારી સાથે, હું તમને જણાવીશ અહીંયાના સમગ્ર ઇતિહાસ વિશે। આ છે અહીંયાનો મુખ્ય પ્રવેશ દ્વાર। તો આ જે સ્થાન છે તે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગ દ્વારા સંરક્ષિત અને એક રાષ્ટ્રીય મહત્ત્વ ધરાવતું સ્મારક જાહેર કરવામાં આવેલું છે। આ છે અહીંયાનું આસપાસનું પેવેલિયન વિસ્તાર અને સામે જે આપણે જોઈ રહ્યા છીએ તે છે ઝૂલતા મિનારા। તો આ મિનારા ઈસવીસન 1430માં અહેમદ શાહ પ્રથમે તેમની માતા બીબીજીની યાદમાં બનાવેલી બીબીજીની મસ્જિદની બિલકુલ બહારની તરફ આપણે જોઈ શકીએ છીએ। તો અહીંયા આપણને જે આ બતાવવામાં આવેલો છે, અહીંયાનો જે ઇતિહાસ ઇંગ્લિશમાં આપણને બતાવવામાં આવ્યો છે। અને જો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકનને ઓન કરી લેજો, જેથી કરી અમે આવા અવનવા વિડીયો જ્યારે પણ તમારી માટે લઈને આવીએ તો તેની સર્વપ્રથમ નોટિફિકેશન આપને મળી રહે। તો અહીંયા આપણને આ જે અંદરની તરફ દ્વાર જાય છે તે મસ્જિદની અંદરની તરફ જવાય છે અહીંયાથી આપણે। અને આ જે આપણે બિલકુલ જે કાર્વિંગ જે જોઈ રહ્યા છીએ કે જે નક્કાશી કોતરણી કામ કરેલું છે તે આ બંને મિનારો જે મુખ્ય દ્વાર અહીંયાથી છે, આ છે અહીંયાનો મુખ્ય દ્વાર અંદર મસ્જિદની અંદર જવા માટેનો। અને અહીંયાની બંને તરફ આપણને અહીંયા આ જે જોવા મળે છે તો આ છે ઝૂલતા મિનારા કે જેના ઉપર આપણને ખૂબ જ સુંદર મજાની કોતરણી કામ કરેલી જોવા મળે છે। સામેના મિનાર પર પણ આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા પણ આપણને કોતરણી કામ જોવા મળે છે। અને આ મસ્જિદ ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરના ગોમતીપુર વિસ્તારમાં આવેલી છે અને આ ઇમારત રેતીના પથ્થરો એટલે કે સેન્ડસ્ટોનમાંથી બનાવવામાં આવેલી છે। કમસે કમ 600 વર્ષ જૂની આ મસ્જિદ આપણે અહીંયા જોઈ રહ્યા છીએ। તો દોસ્તો અમદાવાદમાં આવેલા આ મિનારા વિશ્વના અનોખા સ્મારકોમાંના એક છે અને આ સ્થાપત્યનું નિર્માણ મુઘલ શૈલીમાં કરવામાં આવેલું છે। અને આ મિનારાઓની ખાસિયત એ છે કે જ્યારે એક મિનારા પર ચડીને તેને હળવેથી હલાવતા તેની સામેનો બીજો મિનારો પણ થોડી ક્ષણોમાં હલે છે અને આ બંને મિનારાઓને જોડતો જે વચ્ચેનો ભાગ છે તે ત્યાં કોઈ પણ પ્રકારનું કંપન જોવા મળતું નથી। માટે આપણા ગુજરાતમાં આવેલા આ મિનારા વિશ્વની સમક્ષ એક અનોખી અજાયબી સમાન પુરવાર થાય તેમ છે। તો અહીંયા જે મિનાર આપણને જોવા મળે છે તેના પર સુંદર મજાની નક્કાશી કરેલી આપણે જોઈ શકીએ છીએ અને ઉપરની તરફ જે આપણે દ્વાર જોઈએ છે કે જે દરવાજા જેવું, ત્યાં આપણે આ જે મિનારની નીચેની સાઈડ જે માર્ગ આવેલો છે અહીંયા જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ આ તરફ, અહીંયા ત્યાંથી અંદરની તરફ જઈને ઉપર સુધી જઈ શકાય છે, જે અત્યારે હાલમાં બંધ કરી દેવામાં આવેલો છે। અને કહેવાય છે કે અંગ્રેજ શાસનકાળ દરમિયાન અંગ્રેજોએ આ ઝૂલતા મિનારાઓના રહસ્યને ઉકેલવા માટે અંગ્રેજોએ અહીં એક મિનારને ઉપરની બાજુએથી એક ભાગને અલગ કર્યો હતો અને તેમણે તેનું રિસર્ચ પણ કર્યું હતું, પરંતુ તેઓને
આ ઝૂલતા મિનારાના રહસ્યને સુલઝાવી શક્યા ન હતા અને ત્યારબાદ તેઓ તે મિનારાના ઉપરના ભાગને તેના મૂળ સ્થિતિમાં પણ લગાવી શક્યા ન હતા. માટે એ મિનાર આજે પણ આપણને ઉપરની બાજુએથી ખંડિત હાલતમાં જોવા મળે છે. અને અત્યારે હાલના સમયમાં આ અજાયબી સમાન વિરાસતોને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય અને આટલા વર્ષો બાદ આ મિનારા ક્ષતિગ્રસ્ત થઈ ગયા હોવાથી કોઈ પણ પ્રકારની દુર્ઘટના ન થાય તે માટે મિનારાઓના દરવાજાને તાળા મારી દેવામાં આવેલા છે અને આ મિનારામાં અંદરની તરફ પ્રવેશ પર ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગ દ્વારા પ્રતિબંધ કરવામાં આવેલો છે. તો અહીંયા આપણને મસ્જિદની અંદર અલગ અલગ ઘણી બધી એવી બારીઓ પણ જોવા મળે છે કે જ્યાં પથ્થરની અંદર કોતરણી કામ કરીને સુંદર મજાની ડિઝાઇન કરવામાં આવેલી છે. અહીંયા દરેક જગ્યાએ આપણને તે જોવા મળી જશે. તો અહીંયા આપણને જો સુંદર મજાની જે સામે પથ્થરની અંદર કલાકૃતિ કરવામાં આવેલી છે તે સમયે કારીગરો દ્વારા, આ જે સ્થાન છે તે હવે અમદાવાદ સિટીના હેરિટેજ સ્થાનોમાંનું એક છે. તો અહીંયા આપણને સુંદર મજાની જો સામેની તરફ પથ્થરની અંદર કલાકૃતિ કરવામાં આવેલી છે. આ છે અહીંયાનું મુખ્ય ગુંબજ આપણે જોઈ શકીએ છીએ કે જે ખૂબ જ મોટો છે. તો અહીંયા આપણે જે જોઈએ છે આ નીચેનો જે ભાગ તે કહેવાય છે કે તે સમયે જ્યારે અહેમદ શાહ બાદશાહ દ્વારા આ તેમની અમ્મી બીબીજીની યાદમાં મસ્જિદનું બંધાવવામાં આવી હતી અને તે સમયે અહીંયા જે આ નીચેની જે આપણે જોઈ શકીએ છીએ તે આ જે પોસ્ચર છે આ ભાગ ત્યાં પુરુષો માટે નમાઝ પઢવા માટેનો હતો, જ્યારે અહીંયા ઉપરની તરફ હું તમને જઈને બતાવીશ કે ત્યાં લેડીઝો માટે નમાઝ પઢવા માટેનો એરિયા અલગ રાખવામાં આવતો હતો, જે આપણે અહીંયા સીડી દ્વારા ઉપર જઈને જોઈ શકીએ છીએ. તો ચાલો આપણે ત્યાં જઈને જોઈશું. તો આ જે વિસ્તાર આપણે અહીંયા જોઈ રહ્યા છીએ તે સમયે અહીંયા લેડીઝો માટે નમાઝ જે અદા કરવામાં આવતી હતી ત્યારે આ પોસ્ચર જે વિભાગ છે તેનો ઉપયોગ કરવામાં આવતો હતો. અને અહીંયા જે સામે આપણને જે સીડી દેખાય છે ત્યાં કહેવાય છે કે તે સમયે જે અહીંયાના રાજા હતા તે ત્યાં બેસતા અને અહીંયાની જે પબ્લિક આવતી તેમની પ્રજા તે તમામ આ સ્થાનોમાં અહીંયા બેસતી અને રાજા સાથે
તે સમયે તેઓ વાતચીત કે જે પણ કરવાનું હતું તે રાજા ત્યાં સામેની તરફ બેસતા અને તેમની સાથે મુલાકાત પ્રજા સાથે કરતા. અને કહેવાય છે કે આપણા જે અમદાવાદના જે બાદશાહ હતા અહેમદ શાહ, તેમણે તેમની જે અમ્મીજી હતા તેમની યાદમાં આ જે મસ્જિદ છે તેનું નિર્માણ કાર્ય કરાવ્યું હતું. અને તેમના જે અમ્મી હતા તેમની પણ મજાર અહીંયા બિલકુલ આપણે જે જોઈ શકીએ છીએ કે જે ઝૂલતા મિનારા છે આ મસ્જિદ તેની બિલકુલ સામેની તરફ જ ત્યાં પણ તેમની અમ્મીની જે મજાર આવેલી છે, જે એ પણ હું તમને અહીંયા બતાવી દઈશ. અહીંયાથી આપણે જોઈ શકીએ છીએ બિલકુલ સામે જ છે. અને અહીંયા જે આપણે સામે જોઈ શકીએ છીએ કે જ્યાં લખેલું જ છે બીવી અમ્મા કા રોઝા, જેને રોઝા કહેવાય છે. તે પણ આ જે જોઈ શકીએ તે આપણે સેન્ડ સ્ટોનમાંથી જ આ બનાવવામાં આવેલી છે. તો દોસ્તો આજના વિડીયોમાં બસ આટલું જ, અને ફરી મળીશું કોઈ બીજા નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર.